7 જાન્યુઆરી 2024ના રોજ આયોજિત થયેલી જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમિનરી પરીક્ષામાં જનરલ સ્ટડીઝના પેપર 1ના અંતર્ગત ભારતના ઇતિહાસના જે પ્રશ્નો પૂછાયા છે એના સોલ્યુશન ઉપર આપણે ચર્ચા કરીશું અને એના જવાબો તાર્કિક દ્રષ્ટિથી કયા હોઈ શકે એની આપણે સ્પષ્ટતા પ્રાપ્ત કરીશું. યુવાનો, એક ચીજ ધ્યાનમાં રાખો કે ઇતિહાસના જે પ્રશ્નો આવ્યા છે એ મોટાભાગે મુખ્ય ધારાના જ છે અને એવું કોઈ 2, 5, 7 અપવાદોને છોડી દઈએ તો કોઈ ટફ ક્વેશ્ચન આપણને જોવા મળતા નથી. શરૂઆત કરીએ એક એવા પ્રશ્નથી કે જે પ્રશ્ન વારંવાર જીપીએસસી અને અન્ય સંગઠનો દ્વારા પૂછવામાં આવતો રહ્યો છે, એ છે ચાલો વેદ તરફ પાછા વળીએ. આ વિધાન કોણે કહ્યું છે? તો બધા વિદ્યાર્થીઓ માટે એક સરળ પ્રશ્ન હશે. જવાબ છે દયાનંદ સરસ્વતી સાહેબે કહ્યું છે અને જવાબ સી રહેશે. એના પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી કયા સમાજ સુધારકે 1826ના જ્યુરી અધિનિયમનો સખત વિરોધ કરેલો? જવાબ છે રાજા રામમોહન રાય સાહેબે કરેલો. આ સમયે મહાદેવ ગોવિંદ રાનડે કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કે જેમની સક્રિયતાનો મુખ્ય સમયગાળો અલગ અલગ છે, 1826 પછી જ છે. આ 1820નું દશક રાજા રામમોહન રાય સાહેબ સાથે જોડાયેલું છે અને એક મહાન સુધારકના રૂપમાં આપણા ભારતની અંતર્ગત છે. એટલે જવાબ રહેશે સી અગેન બીજા પ્રશ્નમાં પણ. નેક્સ્ટ છે પ્રશ્ન નીચે ભારતમાં પ્રારંભિક ક્રાંતિકારી ચળવળોને લગતા કેસ અને સંબંધિત મુખ્ય વ્યક્તિઓની જોડી રજૂ થયેલ છે. આપણે જોડી જોવાની છે કઈ કઈ સાચી છે. નંબર 1 મુઝફ્ફરપુર ષડયંત્ર કેસ ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી, સાચું છે. નાસિક ષડયંત્ર કેસ અનંત લક્ષ્મણ કાન્હેરે, યસ આ સાચું છે, કાન્હેરે સાહેબ જ હતા. લાહોર ષડયંત્ર કેસ ભગતશ્રી રાજગુરુ અને સુખદેવ, સાચું છે. ચિત્તગોંગ શસ્ત્રાગાર દરોડા કેસ સૂર્યસેન ગણેશ ઘોષ લોકનાથ બાલ, સાચું છે. તો 1, 2, 3, 4 આ આવશે જોડી કે જેને આપણે કહી શકીએ કે સાચી છે. નવો પ્રશ્ન લેશું. સ્વાતંત્ર્ય સેનાની શહીદ ભગતસિંહ નીચેના પૈકી કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા? હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન સાથે તેઓ ગાઢ રીતે જોડાયેલા હતા. HSR એ આપણે નામ આપીએ છીએ. 1927માં એની સ્થાપના થયેલી દિલ્હીમાં. નવો પ્રશ્ન છે 1920માં શરૂ થયેલી અસહકારની ચળવળ સાથે નીચેના પૈકી કોના મૃત્યુનો યોગાનુયોગ છે? તિલક સાહેબના મૃત્યુનો યોગાનુયોગ છે. જવાબ છે લોકમાન્ય તિલક સાહેબ. ડી જવાબ આવશે. યુવાનો, તિલક સાહેબના દેહાંત પછી જ કોંગ્રેસે એવું પણ ડિક્લેર કરેલું કે એક તિલક ફંડ બનાવવામાં આવશે કે જેની અંતર્ગત 1 કરોડ રૂપિયાની રકમ એકત્ર કરી રાષ્ટ્રીય સ્વતંત્રતા સંઘર્ષમાં જે નાણાકીય જરૂરિયાતો છે એને સંતોષવાનો પ્રયત્ન થશે. તો એ સંદર્ભમાં તિલક ફંડ અને લોકમાન્ય તિલક સાહેબનું 1920માં દેહાંત એક યોગાનુયોગ હતો. 156માં પ્રશ્ન છે જે અમારા ગ્રુપમાં 1925માં કાકોરી ટ્રેન ષડયંત્રમાં ભારતના નીચેના પૈકી કયા 3 સ્વતંત્રતા સેનાનીઓને ફાંસી આપવામાં આવી હતી? કુલ 4 જણાને ફાંસી મળેલી છે, જેમાં રોશનસિંહ એક હતા, રામપ્રસાદ બિસ્મિલ એક હતા અને અશફાકુલ્લા એક વ્યક્તિ હતા. 3 જણના નામ છે. ચોથું નામ રાજેન્દ્ર લાહિડીનું છે કે જેનો અહીંયા ઓપ્શનમાં ક્યાંય ઉલ્લેખ થયો નથી. આ ઓપ્શનમાં પણ જવાબ આ જ રહેશે. A ફોર અમદાવાદ, રોશનસિંહ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન. નવો પ્રશ્ન લેશું આપણે. ઉધમસિંહ દ્વારા જે અંગ્રેજ અધિકારીને ગોળી મારવામાં આવી હતી તેનું નામ શું હતું? કર્નલ રેજિનાલ્ડ એડવર્ડ હેરી ડાયર, જોન સોન્ડર્સ, સર માઇકલ ફ્રાન્સિસ ઓ ડાયર, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. આ પ્રશ્નનો જવાબ રહેશે માઇકલ ઓ ડાયર. યુવાનો યાદ રાખજો, આર ડાયર અને ઓ ડાયરમાં કન્ફ્યુઝન રહેતી હોય છે અને ઘણી વખત મારાથી પણ મિસ્ટેક થઈ જતી હોય છે, પરંતુ ઓ ડાયર કન્ફર્મ જવાબ છે આનો કે જેમની હત્યા ઉધમસિંહે કરેલી. આર ડાયર સાહેબ તો પેરાલિસિસના રોગથી પીડિત હતા, 1927માં જ ગુજરી ગયેલા. જ્યારે ઓ ડાયર સાહેબની 1934માં જે રીતના ઉધમસિંહ સાહેબે એમની હત્યા કરી અને પંજાબમાં અમૃતસરમાં થયેલા જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લીધો. આગળ વધીશું આપણે. પછી લેશું અંગ્રેજો કોને ભારતીય અશાંતિના પિતા કહેતા હતા? આપણા શ્રી લોકમાન્ય તિલક સાહેબ છે, જેને વેલેન્ટિન સિરોલ નામના એક લેખકે ભારતીય અશાંતિના સિરોલ નામના લેખકે તિલક સાહેબને ભારતીય અશાંતિના પિતા કહ્યું હતું અને પછી તિલક સાહેબે એમની ઉપર માનહાનિનો દાવો પણ કરેલો. આગળ વધીએ મારા યુવાનો. એની બેસન્ટ કોની સાથે સંકળાયેલા હતા? જુદી જુદી ચળવળના સંદર્ભમાંથી સંગઠન નથી. સંગઠન તો આપણે જાણીએ છીએ થિયોસોફિકલ સોસાયટી, અને સ્વતંત્રતા સંઘર્ષની જુદી જુદી ચળવળમાંથી હોમ રૂલ ચળવળના એક મુખ્ય નેતાના રૂપમાં તેઓ સ્થાપિત હતા, જે
1617 દરમિયાન આયોજિત થયેલી. આ હોમ રૂલ ચળવળનું નેતૃત્વ બે નેતાઓ દ્વારા છે, લોકમાન્ય તિલક સાહેબ અને એની બેસન્ટ દ્વારા. આના આધારિત પછી 1917માં કોંગ્રેસના અધિવેશનના અધ્યક્ષ એની બેસન્ટને બનાવવામાં આવેલા અને તેઓ કોંગ્રેસના અધ્યક્ષ બનનારા પ્રથમ મહિલા બન્યા હતા. ફોર્ટ સેન્ટ જ્યોર્જ ભારતમાં અંગ્રેજો દ્વારા બાંધવામાં આવેલો પ્રથમ કિલ્લો ક્યાં આવેલો હતો? મદ્રાસ, ચેન્નઈમાં આવેલો હતો. જે કોલકાતામાં બનાવેલો એનું નામ તો ફોર્ટ વિલિયમ, આપણે એ લોકોએ આપેલું. ફોર્ટ સેન્ટ જ્યોર્જ, મદ્રાસ, ચેન્નઈ જવાબ રહેશે ડી. ડિસેમ્બર 1920માં કોંગ્રેસના નાગપુર ખાતેના અધિવેશનમાં એક સમાધાનકારી વલણ સ્વીકારવામાં આવ્યું હતું અને અસહકારનો કાર્યક્રમ અપનાવવામાં આવ્યો હતો. જવાબ રહેશે સી, નાગપુર. મહાત્મા ગાંધી એપ્રિલ 6, 1930ના રોજ દાંડી પહોંચ્યા હતા, તો એપ્રિલ 6 જવાબ રહેશે આનો. સરળ પ્રશ્ન છે, આપણે વાત કરી. હૈદરાબાદ રાજ્યને ભારતીય પ્રજાસત્તાકનો ભાગ બનાવવા માટે સરદાર પટેલ દ્વારા કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું? જવાબ છે ઓપરેશન પોલો હાથ ધરવામાં આવ્યું હતું. કયા વર્ષમાં સરદાર પટેલ કોંગ્રેસના પ્રથમ નિયુક્ત પ્રમુખ બન્યા હતા? 1931ના વર્ષમાં કરાચીમાં કોંગ્રેસનું અધિવેશન આયોજિત થયેલું અને એમાં સરદાર પટેલ સાહેબ અધ્યક્ષ બન્યા હતા. એક વાર હકીકત જોડાયેલી છે કે મોતીલાલ નહેરુ સમિતિની રિપોર્ટમાં જે મૂળભૂત હકો સંબંધી પ્રસ્તાવ કરવામાં આવેલો, એ પ્રસ્તાવને, મૂળભૂત હકના એ પ્રસ્તાવને 1931ના કરાચી અધિવેશનમાં જ કોંગ્રેસ દ્વારા પ્રસ્તાવને પસાર કરવામાં આવ્યો હતો, એને સ્વીકૃત કરવામાં આવેલું હતું. તો એ માટે પણ આ સંમેલન પ્રસિદ્ધ છે. રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આપણને સૌને યાદ હશે, 31 ઓક્ટોબરે પટેલ સાહેબના સંદર્ભમાં આપણે ઉજવીએ છીએ. પછી પ્રશ્ન છે, ભાષા આધારિત રાજ્યની રચનાની માંગ ઉપર પુનર્વિચાર કરવા માટે ધ સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન કમિશનની રચના 1953માં કરવામાં આવી હતી કે જેનું નેતૃત્વ જસ્ટિસ ફઝલ અલી દ્વારા કરવામાં આવેલું. માટે જવાબ રહેશે એ, જસ્ટિસ ફઝલ અલી. સમ્રાટ દ્વારા ઊભી કરવામાં આવેલ સેના પરંતુ જેમને રાજ્ય દ્વારા સીધી ચૂકવણી કરવામાં આવતી નથી અને જેમને મનસબદારના હવાલા હેઠળ મૂકવામાં આવેલ હોય તે ખાલી જગ્યા નામથી ઓળખાતી હતી. મારા યુવાનો, આ પ્રશ્ન ઉપર અમે હજી રિસર્ચ કરી રહ્યા છીએ. આનો ડાયરેક્ટ જવાબ અમને પણ મળવો મુશ્કેલ હતો. વાલાશાહી એનો જવાબ નથી. દાખીલીને પણ એનો જવાબ માની શકાય એમ નથી. બારાવરડી મરાઠા સેનાથી જોડાયેલી શબ્દાવલી છે, મરાઠા લશ્કરી તંત્રથી. એટલે આ જે કુમાકી એવો કંઈક શબ્દ નીકળે છે, આ શું છે? આ જે છે એ જવાબ હોઈ શકે. બટ અમે અહીંયા અત્યારે કોઈ સ્ટેન્ડ લેતા નથી. અમે ખાલી એટલું કહીએ છીએ કે વાલાશાહી તો એ છે જ નહીં. દાખીલીને પણ એક એવા સૈનિક હતા જેને રાજ્ય દ્વારા પગાર આપવામાં આવતો હતો. તો જે મનસબદારને અધીન હતા એ કાં તો બારાવરડી અથવા જે કુમાકી જે શબ્દ લખ્યો છે આનો શું આનું પ્રોનાઉન્સિએશન થાય છે એ પણ હું સ્પષ્ટ નહીં કરી શકું, ક્ષમા કરજો મને. પરંતુ આ જ ઓપ્શન હોઈ શકે અથવા આ હોઈ શકે. મને આ પણ નથી લાગતું, એટલે હું સી ફોર ચેન્નઈ ઉપર ટેન્ટેટિવલી જાઉં છું. કોઈ પણ ચેન્જ આવશે અમે સ્ટડી કરી રહ્યા છીએ. કંઈ પણ અમને સ્પષ્ટતા પાક્કી મળશે તો અમે આપને જણાવીશું. અત્યારે આ પ્રશ્નનો જવાબ અમે સંભવિતપણે સી રાખીએ છીએ, સંભવિતપણે, પરંતુ કન્ફર્મ કહેતા નથી, ક્ષમા કરજો. અસહકારની ચળવળની અસર વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? 3 વિધાનો રજૂ થયા છે ABCD ઓપ્શનની અંતર્ગત જ. એ 1921 અને 1922 વચ્ચે વિદેશી વસ્ત્રની આયાત અડધી થઈ ગઈ. યસ, એ થઈ ગયેલી. નંબર બી, ઘણા સ્થળોએ વ્યાપારીઓ અને વિક્રેતાઓએ વિદેશી માલ સામાનનો વ્યાપાર કરવાનો અથવા વિદેશી વ્યાપારને નાણાં આપવાનો ઇનકાર કર્યો. યસ, સાચું છે. નંબર સી, ભારતીય કાપડ મિલો અને હાથસાળનું ઉત્પાદન વધ્યું. ડેફિનેટલી આ પણ એક અસર છે. ઉપરોક્ત તમામ જવાબ રહેશે. સાચો જવાબ છે ડી ફોર દિલ્હી, ઉપરોક્ત તમામ. જલિયાવાલા બાગ હત્યાકાંડ કે જે અમૃતસર હત્યાકાંડ તરીકે પણ જાણીતો છે તે ખાલી જગ્યાના રોજ થયેલો. તારીખ છે 13 એપ્રિલ 1919ના રોજ થયેલો. જવાબ રહેશે એ ફોર અમદાવાદ. નીચેના પૈકી કોણ ભારતના માર્ટિન લ્યુથર તરીકે જાણીતા છે? ધાર્મિક સુધારક હતા. ધાર્મિક સુધારકના રૂપમાં માર્ટિન લ્યુથર તરીકે જાણીતા થયા સ્વામી દયાનંદ સરસ્વતી. આ બીજો પ્રશ્ન દયાનંદ સરસ્વતી સાહેબ ઉપર છે. જવાબ રહેશે ડી, સ્વામી દયાનંદ સરસ્વતી. ઉપનિષદો કયા વિષયના પુસ્તકો છે? પ્રશ્ન આવો છે, ખાલી જગ્યા રાખી છે. ઉપનિષદો ફિલોસોફી, દર્શન શાસ્ત્ર વિષયના
પુસ્તકો છે. સિંધુ સંસ્કૃતિના લોકો દ્વારા પૂજવામાં આવતા મુખ્ય પુરુષ દેવતા કોણ હતા? ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓનું જે કહેવું છે એના આધારે ભગવાન શિવ એમના મુખ્ય પુરુષ દેવતા માનવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા સમયગાળાને ભારતમાં બ્રિટિશ રાજ અથવા તાજ શાસન કહેવામાં આવે છે? આપ સૌ જાણતા જ હશો, 1857ના વિપ્લવ પછી 1858માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ બનાવવામાં આવ્યો, જેની હેઠળ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત કરી અને તેના સ્થાને બ્રિટિશ સમ્રાટનું સીધું શાસન સ્થાપિત કરવામાં આવ્યું. અને એના માટે જવાબ રહેશે બી, 1858થી 1947. પછીનો પ્રશ્ન છે, ઋગ્વેદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ગૌ શબ્દનો ઉલ્લેખ મહત્તમ કરવામાં આવેલ છે અને અન્ય કોઈ પ્રાણીનો ઉલ્લેખ આ રીતે અવારનવાર કરવામાં આવેલ નથી. મહત્તમનો સંદર્ભ જે અમારી પાસે અમારું નોલેજ છે, 176 ટાઈમ ગૌ શબ્દનો ઉલ્લેખ ઋગ્વેદમાં થયો છે. આટલો શબ્દનો ઉલ્લેખ અન્ય કોઈ પ્રાણીનો નથી. 176ને આપણે કન્સર્નમાં લઈએ. ઘોડા પણ એ લોકોમાં બહુ પ્રચલિત હતા, પરંતુ આટલું બધું મહત્વ એને પણ ન હતું. એ દ્રષ્ટિથી પહેલું વિધાન સાચું બની જાય છે. બીજું વિધાન, જે વૈદિક લોકો અવારનવાર પ્રજા અને પશુ માટે પ્રાર્થના કરતા હતા, તો એ લોકોનું જે અર્થતંત્ર છે એ ગાય ઉપર આધારિત હતું. તો આર્થિક સમૃદ્ધિ માટે પશુની પ્રાર્થના સ્વાભાવિક દેખાય છે. અને કોઈ પણ સમાજ હોય, પોતાના સમાજમાં જે બાળકો છે એના માટે તો પ્રાર્થના સમાજ કરતો જ હોય છે, દરેક સમાજના લોકો કરતા હોય છે. માટે બીજું વિધાન પણ અમારી દ્રષ્ટિએ સાચું છે. એટલે અમે જવાબ 1 તથા 2 બંનેને રાખીએ છીએ. સત્ય પૂછવામાં આવ્યું છે, સી જવાબ રહેશે. તરાઈનું પ્રથમ યુદ્ધ ખાલી જગ્યા સાથે સંબંધિત છે. જવાબ મોહમ્મદ ગોરી વર્સિસ પૃથ્વીરાજ ચૌહાણ આ યુદ્ધ હતું. 1191માં થયેલું પ્રથમ તરાઈનું યુદ્ધ. બીજું તરાઈનું યુદ્ધ છે 1192, અને એ દ્રષ્ટિથી જવાબ એ રહેશે, એ ફોર અમદાવાદ. બીજા જે ઓપ્શન છે, મોહમ્મદ ગઝનીવાળો ઓપ્શન ખોટો છે. ત્રીજો ઓપ્શન છે મુસ્લિમ રાજ્યો વચ્ચે સિંધમાં જમીની યુદ્ધ, આ પણ ખોટો છે. મરાઠા અને રાજપૂતો વચ્ચેનું યુદ્ધ, આ પણ ખોટો ઓપ્શન છે. ઓપ્શન્સને જોતા એ ફોર અમદાવાદ સાચો જવાબ રહેશે. નવો પ્રશ્ન લેશું. હિન્દુ કુશના પર્વતોમાં આવેલ બામિયાન ખીણ રેશમી કાપડના વ્યાપાર માર્ગનું પ્રારંભિક મુખ્ય કેન્દ્ર હતું. તો આ વિધાન સાચું બને છે. અનુમૌર્ય યુગમાં બામિયાનનું સિલ્ક રૂટના સંદર્ભમાં વિશેષ મહત્વ હતું અને ત્યાંથી જ પછી ત્યાં બૌદ્ધિઝમનો ફેલાવો શરૂ થયો. બામિયાન બુદ્ધ પ્રતિમા છે તે ગુપ્ત, સાસાનિયન અને ગ્રીક શૈલીઓનો સંગમ હતો. યસ, એ પણ આપણને ઇતિહાસની પુસ્તકોથી જ્ઞાન પ્રાપ્ત થાય છે કે ઘણી બધી શૈલીઓનો પ્રભાવ એ બુદ્ધની પ્રતિમા ઉપર જોવા મળે છે. બામિયાનના બુદ્ધ અવશેષો યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન પામનાર અફઘાનિસ્તાનમાં આવેલ પ્રથમ સ્થળ હતું. આ વિધાન સાચું નથી. આ બીજું સ્થળ હતું, પ્રથમ નથી, બીજું છે. એટલે આને આપણે ખોટું કરીશું આ વિધાનને. અને આ દ્રષ્ટિબિંદુથી ઉપલબ્ધ માહિતીના આધારે જવાબ રહેશે એ. 1 અને 2 બંને સત્ય છે. આગળ વધીશું. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. મગધ 16 મહાજનપદો પૈકીનું એક હતું. વિધાન વાત સાચી છે. જે સૌથી શક્તિશાળી રાજ્ય અને વિશાળ સામ્રાજ્યના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હતું. એકદમ સાચી વાત. લગભગ 550 BC થી 300 BC વચ્ચે મગધને એક સામ્રાજ્યના રૂપમાં ઉભરતા જોઈ શકાય છે, જેને આપણે મહાજનપદ યુગ કહીએ છીએ ઇતિહાસમાં. નંબર 2, અજાતશત્રુ એ મગધ સામ્રાજ્યનો પ્રથમ રાજા હતો. આ વિધાનને સાચું માની શકાશે નહીં, કારણ કે બિંબિસારને સૌથી શક્તિશાળી રાજાના રૂપમાં, પ્રથમ રાજાના રૂપમાં આપણે ઓળખીએ છીએ. બિંબિસારનો પુત્ર અજાતશત્રુ હતો. એટલે બીજું વિધાન ખોટું છે. બિંબિસાર આવશે, અજાતશત્રુ નહીં. ત્રીજું વિધાન, જે પાટલીપુત્ર મગધની પ્રથમ રાજધાની હતી, આ વિધાનને પણ સાચું માની શકાશે નહીં, કારણ કે રાજગૃહ પ્રથમ રાજધાની હતી અને પછી ઉદયનના સમયમાં પાટલીપુત્રને રાજધાની બનાવવામાં આવેલી. રાજગૃહનું એક અન્ય નામ પણ ઇતિહાસમાં મળે છે, ગિરિવ્રજ. તો ગિરિવ્રજ અથવા રાજગૃહ પહેલી રાજધાની છે. એટલે બીજું, આ ત્રીજું વિધાન પણ ખોટું પડી જશે. માત્ર 1 આનો સાચો જવાબ રહેશે એ. આગળ વધીશું યુવાનો. નીચે આપેલી જોડીઓ ધ્યાનમાં લો. મહાજનપદ અને તેની રાજધાનીના સંદર્ભમાં નેક્સ્ટ પ્રશ્નમાં જ આપણને મળે છે કે મગધ અને રાજગૃહ સાચું છે. કૌશલ અને તક્ષશિલા ખોટું છે. અવંતીની રાજધાની ઉજ્જૈન સાચું છે. ઉપરના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે? પહેલી અને ત્રીજી જોડાયેલી છે. જવાબ રહેશે સી ફોર ચેન્નઈ. 1 અને 3. ચૌથ અને સરદેશમુખી કરવેરાની સંકલ્પના
ખાલી જગ્યાના શાસનકાળ દરમિયાન કરવામાં આવી હતી? શિવાજી મહારાજના શાસનકાળ દરમિયાન કરવામાં આવી હતી. બી જવાબ રહેશે. ચંદ્રગુપ્ત પહેલાનો શાસનકાળ વર્ષ 320 એડીની આસપાસ શરૂ થયેલો. ઈસવીસન 320. આ પ્રશ્ન એટલો બધો ન્યુટ્રલાઇઝ લાગે, આ પ્રશ્ન એટલો બધો મિક્સિંગ લાગે, આમ છેલ્લો છે પ્રશ્ન, પરંતુ ચંદ્રગુપ્ત પહેલાનો સંદર્ભ ચંદ્રગુપ્ત મૌર્ય છે કે ગુપ્ત છે? તો હવે આપણે નિષ્કર્ષ ઉપર ઉતરીએ કે આ મૌર્ય નથી, ગુપ્ત છે. કેમ? તો કે મૌર્ય યુગ ઈસવીસન પૂર્વેના સમયગાળાથી જોડાયેલો છે. 321 BC થી ઈસવીસન પૂર્વે 321 થી 185 વચ્ચેનો સમય. જ્યારે અહીંયા જે સમય રજૂ થયો છે ઈસવીસનનો સમય રજૂ થયો છે. અને ગુપ્ત વંશના પ્રથમ વાસ્તવિક સંસ્થાપક તરીકે ચંદ્રગુપ્ત પ્રથમને આપણે યાદ રાખીએ છીએ, જેમનું શાસનકાળ 319-20 થી 335 વચ્ચે રહ્યું હતું. અને તેમણે આપણે એવું કહીએ કે તેમના સમયના પ્રારંભથી જ ગુપ્ત સંવતની શરૂઆત થયેલી. તો જવાબ રહેશે ડી ફોર દિલ્હી, ઈસવીસન 320. નીચે આપેલી જોડી પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી એવું પૂછવામાં આવ્યું છે. ઇલોરા ગુફા, રાષ્ટ્રકૂટ શાસકો, ખજુરાહો, ચંદેલ શાસકો, મહાબલીપુરમ, પલ્લવ શાસકો, આ 3 સાચા છે. એલિફન્ટા ગુફાઓ મૌર્ય યુગ સાથે જોડાયેલ નથી, માટે જવાબ રહેશે ડી. આ સાચું છે, આ સાચી જોડી છે, આ સાચી જોડી છે. જવાબ રહેશે ડી. એલિફન્ટા ગુફાવાળો જવાબ રહેશે. એ જોડાયેલ નથી, મૌર્ય યુગથી નથી જોડાયેલ. પૂર્વ મધ્ય યુગ સાથે, રાજપૂત યુગ સાથે એને જોડી શકીએ છીએ આપણે. ઈસવીસન 9મી સદીમાં શંકરાચાર્ય હિન્દુ ધર્મશાસ્ત્રના નીચેના પૈકી કયા સૂત્ર ઉપર ભાષ્ય લખ્યું હતું? તો એમણે જે ભાષ્ય લખ્યું હતું, અહીંયા શબ્દ સૂત્ર વાપર્યો છે, તો એ સૂત્રનું નામ છે યુવાનો બ્રહ્મસૂત્ર. અને બ્રહ્મસૂત્ર મુખ્ય ગ્રંથ છે ઉત્તર મીમાંસા દર્શનનો, જે ષડ દર્શન છે, સાંખ્ય, યોગ, વૈશેષિક, ન્યાય, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા. આ ષડ દર્શનમાં જે અંતિમ દર્શનના રૂપમાં ઉત્તર મીમાંસા આવે અને જેનો અગત્યનો ગ્રંથ બ્રહ્મસૂત્ર છે. બ્રહ્મસૂત્ર ઉપર શંકરાચાર્યજીએ ટીકા લખી હતી. અને એ દ્રષ્ટિથી જવાબ જોવા જઈએ આ પ્રશ્નનો તો ડી ફોર દિલ્હી આવશે. ઉત્તર ભારતના અંતિમ હિન્દુ શાસક કોણ હતા? ઉત્તર ભારત શબ્દ છે અને ઓપ્શનને આપણે ધ્યાને રાખીએ તો જવાબ હર્ષ આવે છે. ઓપ્શનના ધ્યાને રાખીએ તો જવાબ હર્ષ આવે છે. હર્ષવર્ધનને કહી શકાય. પુલકેશિન બીજા હર્ષવર્ધનના સમકાલીન છે, પરંતુ તેઓ દક્ષિણ ક્ષેત્રથી જોડાયેલા છે. સ્કંદગુપ્ત ગુપ્ત યુગથી જોડાયેલા છે. રાજ્યવર્ધન હર્ષવર્ધનની પહેલા હતા, એટલે આપણને આવે. અંતિમમાં આપણને નહીં આવે, કારણ કે પ્રશ્ન ઉત્તર ભારતથી જોડાયેલ છે. માટે જવાબ રહેશે એ ફોર અમદાવાદ, હર્ષ. જ્યારે સ્વદેશી ચળવળની ઘોષણા કરવામાં આવી ત્યારે ભારતના વાઇસરોય કોણ હતા? ભારતના વાઇસરોય લોર્ડ કર્ઝન હતા. કર્ઝન આનો જવાબ રહેશે એ ફોર અમદાવાદ. સ્વદેશી, નવો પ્રશ્ન લઈએ. સ્વદેશી ચળવળના પ્રસાર માટે સ્વદેશ બાંધવ સમિતિની સ્થાપના કોણે કરી હતી? આ વળી પાછું અનુવાદની સમસ્યા છે, બધું મેકેનાઇઝડ અનુવાદ છે. અહીંયા સ્વદેશ બાંધવ સમિતિ, અને વના સ્થાને બ બોલવું એ બંગાળી ભાષાની એક ખાસિયત છે, એટલે બાંધવનું થઈ જાય બાંધવ સમિતિ. બંધાબ ખોટું છે, બાંધવથી બાંધવ આ શબ્દ આવશે. અને એના જે સ્થાપક હતા અશ્વિની કુમાર દત્ત સાહેબ એના સ્થાપક છે. જવાબ રહેશે ડી ફોર દિલ્હી. નીચેના પૈકી કયું યુદ્ધ ભારતમાં મુઘલોના વિજય માટે પાણીપતના યુદ્ધ કરતાં વધુ નિર્ણાયક યુદ્ધ તરીકે ગણવામાં આવે છે? જવાબ છે ખાનવાનું યુદ્ધ, કે જેમાં રાણા સાંગાને પરાજય આપેલો બાબર દ્વારા આપવામાં આવેલો. 1528નું યુદ્ધ છે આ. 1526માં પાણીપતનું પહેલું યુદ્ધ થયું. ઇબ્રાહિમ લોદીને પરાજિત કરવામાં આવેલો. લોદીની સરખામણી એ સમયે જે ઉત્તર ભારતની રાજનીતિ છે, રાણા સાંગા સૌથી શક્તિશાળી શાસક હતા અને એમને પરાજિત કરવાના કારણે બાબર અને મુગલો માટે અહીંયાની રાજનીતિમાં કોઈ સામનો કરવાવાળું ઉત્તર ભારતમાં રહ્યું નહીં. તો ડિસાઇસિવ ઇમ્પોર્ટન્સ ખાનવાના યુદ્ધનું છે 1528. આગળ વધીશું. નીચેના પૈકી કઈ નીતિ કે સિદ્ધાંત હેઠળ ઝાંસીનું દેશી રજવાડું ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે જોડી દેવામાં આવ્યું હતું? આપણે સૌ જાણીએ છીએ ડેલહાઉસીની ખાલસા નીતિના કારણે ઝાંસીના રજવાડાને દત્તક લેવાના અધિકારને સમાપ્ત કરી એનું ખાલસા કરી લેવામાં આવેલું ઝાંસી રજવાડાને. તો ખાલસા નીતિ જવાબ આવશે આની અંતર્ગત.
મુઘલ સામ્રાજ્ય દરમિયાન મુઘલ કાળનો ઐતિહાસિક વૃત્તાંત લખનાર એકમાત્ર મહિલા ઇતિહાસકાર નીચેના પૈકી કોણ છે? જવાબ રહેશે ગુલબદન બેગમ, કે જેમણે હુમાયું નામા લખ્યું અને હુમાયુંના સમયગાળાનો ઇતિહાસ સ્પષ્ટ કરવાની કોશિશ કરી. જવાબ રહેશે એ ફોર અમદાવાદ, ગુલબદન બેગમ. નેક્સ્ટ છે ધ ફર્સ્ટ ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ 1857 to 1859. પુસ્તકના લેખક નીચેના પૈકી કોણ છે? જવાબ છે કાર્લ માર્ક્સ આ પુસ્તકના લેખક છે. ઘણા લોકો આમાં વીડી સાવરકર સમજતા હશે, બટ સાવરકર સાહેબે પણ લખી છે પુસ્તક, પરંતુ એનું શીર્ષક આ નથી જે અહીંયા રજૂ થયું છે પ્રશ્નમાં. માર્ક્સ આમના લેખક રહ્યા છે આ પુસ્તકના. વરિષ્ઠ બ્રિટિશ સૈન્ય અધિકારી સર યુરોઝે નીચેના પૈકી કોને ધ બેસ્ટ એન્ડ બ્રેવેસ્ટ મિલિટરી લીડર ઓફ ધ રિબેલ, ગુજરાતી કરી આપણે વિદ્રોહના સૌથી શ્રેષ્ઠ અને સૌથી વધુ બહાદુર લશ્કરી નેતા તરીકે વર્ણવેલ છે? જવાબ છે લક્ષ્મીબાઈ. આપ સૌને કદાચ ખબર જ હશે કે યુરોઝ એ લશ્કરી અધિકારી હતો કે જેણે ઝાંસીમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વતી ઝાંસીના રજવાડા વિરુદ્ધ લડાઈ લડી હતી અને ઝાંસીને પરાજય આપેલો. તો યુરોઝનું જ આ મંતવ્ય છે. લક્ષ્મીબાઈ જવાબ રહેશે, એ જવાબ રહેશે. વિધાન આધારિત પ્રશ્ન છે નવો આપણો. વિધાન 1 છે ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 322 થી ઈસવીસન પૂર્વે 294 ની આસપાસ પ્રદેશના ભાગો ઉપર વિજય મેળવ્યો. તેણે પુષ્યમિત્રને જૂનાગઢના શાસક તરીકે નિયુક્ત કર્યા. પુષ્યમિત્રને નહીં, પુષ્યગુપ્તને રજૂ કર્યા. પુષ્યગુપ્તે સુદર્શન તળાવ બંધાવ્યું. તો પહેલું વિધાન ખોટું છે અમારી દ્રષ્ટિએ. બીજું વિધાન સમ્રાટ અશોકે તે જ સમયગાળા દરમિયાન જૂનાગઢ નજીકના ખડકો પરના શિલાલેખ દ્વારા ગુજરાત પર પોતાની નિશાની છોડી હતી. યસ, આ વિધાન સાચું છે. તે જ સમયગાળાનો અર્થ જો 322 થી 294 ગણીએ તો આ વિધાનને આપણે ખોટું માનવું પડે. પરંતુ અમે એવું માનીએ છીએ કે જે ઓવરઓલ જે યુગ છે એ યુગના સંદર્ભમાં અશોક પણ મૌર્ય વંશથી જોડાયેલ શાસક છે અને એ પણ આ અભિલેખ પણ સાબિત કરે છે કે ગુજરાત ઉપર મૌર્યોનું શાસન હતું. તો એ દ્રષ્ટિથી પહેલું વિધાન અસત્ય છે, પુષ્યગુપ્ત છે, પુષ્યમિત્ર નહીં. અને બીજું વિધાન અમે સાચું માનીએ છીએ સેન્ટેન્સની જે રીતના વ્યાખ્યા કરી છે એ આધારે. એટલે જવાબ અમારી દ્રષ્ટિથી બી છે. બની શકે કે જીપીએસસી પ્રોવિઝનલ આન્સર કી યા ફાઇનલ આન્સર કીમાં આ સેન્ટેન્સનું એવું અર્થઘટન કરે અને 1 અને 2 બંને સાચા નથી એવો પણ જવાબ આપી શકે, પરંતુ અત્યારે અમે આને બી જવાબ બતાવી રહ્યા છીએ. નવો પ્રશ્ન છે પ્રાચીન ભારતીય સ્થાપત્યમાં ખરોષ્ઠી લિપિનો ઉપયોગ ભારતના કયા વિસ્તાર સાથેના સંપર્કનું પરિણામ છે? ઈરાન સાથેના સંપર્કનું પરિણામ છે. ત્યાં મેકાનિદ જેને વંશનું શાસન હતું, દારાએ ભારત ઉપર 522 યા 520 BC આક્રમણ કરેલું, એટલે ઈરાનથી ખરોષ્ઠી લિપિ જોડાયેલ છે. જવાબ રહેશે બી, ઈરાન. મૌર્ય સામ્રાજ્ય સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો. પહેલું વિધાન છે આ સમયગાળામાં અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ હતો. મૌર્ય રાજ્યએ ખેતી હેઠળ ફળદ્રુપ જમીનને લાવવા માટે નવી કૃષિ વસાહતોની સ્થાપના કરી. યસ, આ વિધાન સાચું છે. નંબર 2, સીતાધ્યક્ષ અધિકારીને અંતર્દેશી નેવિગેશનની દેખરેખ રાખવાની જવાબદારી આપવામાં આવી હતી. આ વિધાન ખોટું છે. સીતાધ્યક્ષ એક એવો અધિકારી હતો કે જે રાજકીય એટલે કે સરકારી ખેતી જમીનનું આખો વહીવટ સંભાળતો હતો. તો સીતા ભૂમિ સરકારી ખેતી જમીન અને સીતા ભૂમિનો વહીવટ કરતા સીતાધ્યક્ષ, તો એ નેવિગેશન સાથે જોડાયેલ નથી, નૌવહન સાથે જોડાયેલ નથી, એટલે બીજું વિધાન ખોટું થઈ જાય. જવાબ આવશે એ, માત્ર 1 સાચું છે. પછી આપણે આગળ વધીશું. વિધાન 1, મરાઠા નેતાઓ દામાજી ગાયકવાડ અને કદમબંદે ગુજરાતના પ્રદેશો ઉપર શાસન કરતા હતા. ગાયકવાડની સાથે બરોડામાં મજબૂત શાસન તેમણે સ્થાપિત કર્યું હતું. દામાજીનું નામ પ્રખ્યાત જ છે, આપણે જાણીએ છીએ. પહેલું સાચું. અંગ્રેજોએ આ પ્રદેશો ઉપર ઈસવીસન 1850થી નિયંત્રણ મેળવ્યું હતું અને તેમનું આ વર્ચસ્વ 1947માં ભારત આઝાદ થયું ત્યાં સુધી રહ્યું. આ ભાગ તો સાચો છે, પરંતુ આ ભાગ સાચો નથી. કેમ? તો કે 1802 થી 1806 દરમિયાન વિવિધ મરાઠા સરદારો સહાયક સંધિમાં જોડાઈ ગયા હતા અને 1809માં પછી વોકર કરાર દ્વારા ગુજરાતમાં વાસ્તવિક સત્તાઓ મરાઠાઓ અંગ્રેજો પાસે આવી ગયેલી. નંબર 1. નંબર 2 કે 1818માં જ્યારે તૃતીય એંગ્લો મૈસૂર યુદ્ધ થયું તો એ એંગ્લો મૈસૂર યુદ્ધથી તો
ક્ષમા કરજો, એંગ્લો મરાઠા યુદ્ધ થયું. તો એ એંગ્લો મરાઠા યુદ્ધથી તો સમગ્ર સત્તા ગુજરાતમાં જે હતી એમાં ગાયકવાડના એક ક્ષેત્રને અધીનસ્થ તરીકે છોડી દઈએ તો ગુજરાત ઉપર અંગ્રેજોનું શાસન 1850 પહેલાં જ એસ્ટાબ્લિશ થઈ ગયું હતું. માટે આ બીજું વિધાન ખોટું થઈ જાય. ત્રીજું વિધાન છે પોર્ટુગીઝોએ ગુજરાતમાં પ્રવેશ કરી અને તેમની વસાહતના વિસ્તરણ દરમિયાન દમણ, દીવ, દાદરા, નાગર હવેલી જેવા વિસ્તારોમાં મજબૂત શાસન સ્થાપ્યું. આ વિધાન સાચું છે. વિધાન 1 અને 3 સાચા છે. જવાબ જોઈએ આપણે. જવાબ રહેશે સી, વિધાન 1 અને 3 સાચા છે. નીચેના પૈકી કોને ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાનવાદી સામ્રાજ્યના યથાર્થ સ્થાપક તરીકે ગણવામાં આવે છે? એલ્ફોન્સો ડી અલ્બુકર્ક એના યથાર્થ સંસ્થાપક છે. અલ્મેડાની પણ ભૂમિકા રહી, પરંતુ અલ્બુકર્કને એ યશ જાય છે વાસ્તવિક સ્થાપક તરીકેનો. તો જવાબ રહેશે ડી. નવો પ્રશ્ન લેશું. વિધાન આધારિત છે. નંબર 1, લોર્ડ એમહર્સ્ટે બંગાળના સૌ પ્રથમ ગવર્નર હતા. આ વિધાન ખોટું છે. નંબર 2, વોરન હેસ્ટિંગ્સ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ હતા. આ વિધાન સાચું છે. વિધાન ત્રીજું છે વિલિયમ બેન્ટિક ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા. આ વિધાન પણ સાચું છે. અને આ પરિસ્થિતિમાં જે જવાબ રહેશે બી ફોર બોમ્બે. 2 અને 3 બંને સાચા છે. નવો પ્રશ્ન છે કલકત્તા ખાતે આવેલ હિન્દુ કોલેજની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલી? કલકત્તા ખાતેની હિન્દુ કોલેજની સ્થાપના 1817માં કરવામાં આવી. રાજા રામમોહન રાય સાહેબની એમાં અગત્યની ભૂમિકા હતી. પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી? એક ઓપ્શન ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, બીજું ડેરોજીઓ, ત્રીજું ડેવિડ હરે. આ ત્રણેય નથી. કેશવચંદ્ર સેનની સહાયથી આત્મારામ પાંડુરંગ દ્વારા સ્થાપના કરવામાં આવેલી આપણા પ્રાર્થના સમાજની. લોકહિતવાદી તરીકે કોણ જાણીતા હતા? ગોપાલ હરિ દેશમુખ 1830 થી 1860ના સમયગાળા દરમિયાન મહારાષ્ટ્ર ક્ષેત્ર, બોમ્બે ક્ષેત્રમાં ગોપાલ હરિ દેશમુખ એક મહાન સુધારકના રૂપમાં રહ્યા અને એમને લોકહિતવાદી કહેવામાં આવતું હતું. માટે જવાબ રહેશે બી, ગોપાલ હરિ દેશમુખ. મારા યુવાનો, આ ઇતિહાસના જે લગભગ 50 જેટલા પ્રશ્ન જીપીએસસી પ્રિલિમિનરીમાં 7 જાન્યુઆરીના રોજ આયોજિત થયેલી પરીક્ષામાં પેપર 1માં પૂછાયા, એના મોટાભાગના તમામ પ્રશ્નોના જવાબ આપણે ઓથેન્ટિક રીતે અને યથાશક્ય અમારા જ્ઞાન પ્રમાણે અમે એના સાચા જવાબ આપવાની કોશિશ કરી છે. કોઈ જગ્યાએ કોઈ જવાબને લઈને મતભેદ હોય તો કોમેન્ટ સેક્શનમાં આપના વિચાર રજૂ કરી શકો છો. આ વિડીયોને લાઈક કરશો અને આ વિડીયોને યથાશક્ય શેર કરશો, જેથી પ્રમાણિત જવાબો સુધી યુવાનોની પહોંચ સ્થાપિત થઈ શકે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. નમસ્કાર.